નીચેની પ્રક્રિયામાં રચાતી મુખ્ય નિપજ કઈ છે? પ્રક્રિયાની અંદર આપણે જોઈએ તો પ્રક્રિયક તરીકે ડબલ બોન્ડ આવેલો છે અને એમાં HBrનું એડિશન થાય છે. જો આલ્કિનમાં એટલે કે દ્વિબંધની અંદર હાઇડ્રોજન અને હેલાઇડનું એડિશન થતું હોય તો માર્કોનિકોવના નિયમ પ્રમાણે નિપજ મળતી હોય છે. તો માર્કોનિકોવના નિપજ પ્રમાણે આપણે આ પ્રક્રિયાની અંદર નિપજ મેળવશું. તો સૌથી પહેલાં તો પાઈ બોન્ડના જે ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થશે આ કાર્બન ઉપર, જ્યાં ઓછો આલ્કાઇલ સમૂહ હોય એ તરફ ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થતા હોય છે. એટલે કંઈક આવી નિપજ આપણને મળશે. અહીંયા આવે છે ડબલ બોન્ડ અને જે આ કાર્બન છે ત્યાં આવશે પોઝિટિવ ચાર્જ, એટલે કે જે આ કાર્બન છે એ 3 ડિગ્રી કાર્બોકેટાયન બને છે. અને આ કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવે છે, એટલે કે 2 ઇલેક્ટ્રોન છે. તો એ 2 ઇલેક્ટ્રોન સાથે જોડાશે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનને આપણે જોડી દઈએ. આ બેનું કાર્બોકેટાયન 3 ડિગ્રી કાર્બોકેટાયન જે વધુ સ્થાયી હોય છે. હવે વાત આવે છે બ્રોમિનના એડિશનની, બરોબર. બ્રોમાઇડ આયન Br- આયનનું એડિશન હવે ક્યાં થશે? તો મિત્રો ટ્વિસ્ટ હવે અહીંયા જ આવે છે, કારણ કે માર્કોનિકોવના રૂલ પ્રમાણે તમે એમ કહેશો કે Br- એડિશન છે હવે આ પ્લસ આયન ધરાવતા કાર્બન ઉપર થવું જોઈએ, પણ એને બદલે એક ટ્વિસ્ટ એવો આવે છે પ્રક્રિયાની અંદર કે જે આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન આ બોન્ડ ઉપર સ્થાનાંતર પામે છે. અહીં આવી જશે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, અને અહીંયા ટ્રાન્સફર થયા એટલે કે આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવી જશે. હવે Br- એડિશન છે એ આ કાર્બન ઉપર થશે. ડબલ બોન્ડ અને અહીંયા આવી જશે Br. આ કાર્બન સાથે Br જોડી દઈએ તો આપણને આ જે નિપજ છે એ મુખ્ય નિપજ તરીકે મળશે. હવે શા માટે આવું થયું? તો એનું કારણ છે કે આ જે પ્રક્રિયા આપણે જોઈ એ 1,4 એડિશન પ્રક્રિયા હતી. 1,4 એડિશન. અને જો આપણે Br-ને જો અહીંયા જ જોડી દેત તો 1 ઉપર તો હાઇડ્રોજન જોડાયેલો હતો, તો બીજા જ કાર્બન ઉપર Br જોડાય છે, તેથી એને 1,2 એડિશન આપણે કહીશું. જો આપણે Br એ આ પોઝિટિવ કાર્બન ઉપર જોડેલો હોત તો એ 1,2 એડિશન કહેવાત. 1,2 એડિશન. ઓકે. અને જ્યારે આપણે 2 નંબરના કાર્બન ઉપર જોડેલો નથી Br અને એની બદલે ત્રીજા અને ચોથા કાર્બન ઉપર જોડેલો છે એટલે 1,4 એડિશન કહેવાયું. ઓકે, તો આ વાત ક્લિયર છે? ઓકે, તો 1,2 એડિશન કરતાં 1,4 એડિશન છે એ વધુ સ્થાયી હોય છે. આ વસ્તુ યાદ રાખજો મિત્રો. 1,2 એડિશન કરતાં 1,4 એડિશન એ વધુ સ્થાયી હોય છે. હવે શા માટે વધુ સ્થાયી હોય છે? કારણ કે 1,4 એડિશનની અંદર આલ્કિન છે એ વધુ શાખીય બને છે. આલ્કિન વધુ શાખીય બને છે. અને આલ્કિન એટલે કે દ્વિબંધની અંદર જેમ શાખાઓ વધુ હોય એમ આલ્કિન વધુ સ્થાયી બનતો હોય છે. એટલે જો 1,2 એડિશન કરીએ તો ડબલ બોન્ડ છે એક તરફ રહી જાય છે, પણ 1,4 એડિશન કરીએ તો ડબલ બોન્ડમાં જે શાખાઓ છે એ શાખાઓમાં વધારો જોવા મળે છે. એટલે હંમેશા 1,2 એડિશન કરતાં 1,4 એડિશન છે વધુ સ્થાયી બને છે. એટલે આપણી મુખ્ય નિપજ છે આ બને છે.